ભરૂચ તાલુકાના કનૈયાબે પાસેની કંપનીના પ્લાન્ટમાં કામ દરમિયાન સીડી પરથી આકસ્મિક રીતે પડી જતા મૂળ ઉત્તર પ્રદેશના 27 વર્ષીય શ્રમિકનું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું। મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના અને હાલે કનૈયાબેન એસએમડબલ્યુની શ્રમિક કોલોનીમાં રહેતો યુવાન તારીખ 4/8ના સાંજે 4 વાગ્યાના અરસામાં એશિયા મોટર્સ વર્કસ કંપની પ્લાન્ટમાં કામ કરી રહ્યો હતો ત્યારે સીડી પરથી નીચે પડી જતા તેને ગંભીર પ્રકારની ઈજા પહોંચતા ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધાની વિગતો પદ્ધર પોલીસ મથકે જાહેર કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। જ્યારે એ જ રીતે લેર સીમની કંપનીમાં પતરાના મરમ્મત કામ દરમિયાન 29 વર્ષીય યુવાન ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજાના પગલે મોતને ભેટ્યો હતો। લેર સીમની આશાપુરા કંપનીમાં રહીને મજૂરી કામ કરતો કલ્પેશ ગઈકાલે કંપનીમાં ઉપર પતરાનું મરમ્મત કામ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે ઉપરથી જમીન પર નીચે પટકાતા માથા તથા હાથપગમાં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા।